એસઆઈઆર પ્રક્રિયા હેઠળની ફરજોમાં બેદરકારી બદલ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને વડોદરાના અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિક જોશીની આગેવાની હેઠળ દિલ્હીથી આવેલા ઓબ્ઝર્વર ઐશ્વર્યા સિંઘને રજૂઆત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી તરીકે એસઆઈઆરની પ્રક્રિયા દરમિયાન વીએમસીનો સ્ટાફ જોવા નથી મળ્યો. આ સંદર્ભે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આજે દિલ્હીથી ઓબ્ઝર્વર ઐશ્વર્યાજી આવ્યા છે ત્યારે તેમને રજૂઆત કરાઈ હતી. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી તરીકે એસઆઈઆરની પ્રક્રિયા દરમિયાન વીએમસીનો સ્ટાફ જોવા મળ્યો નથી. વડોદરા મ્યુનિસિપલ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાત કરી હતી. તેમને એડિશનલ ઈઓ બનાવવામાં આવ્યા હતા. પ્રેસ કોન્ફરન્સ કરી હતી કે 1250નો મારો કોર્પોરેશનનો સ્ટાફ ફિલ્ડમાં એસઆઈઆરની પ્રક્રિયામાં કામે લાગશે. વડોદરામાં 19 વોર્ડમાં બૂથમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ બીએલઓને સાથે સહકાર આપી એસઆઈઆરની પ્રક્રિયામાં મદદ કરતા હતા. કોઈપણ જગ્યાએ વીએમસીનો સ્ટાફ જોવા મળ્યો નથી. વીએમસી પાસેથી કોઈ યાદી મળી નથી. વીએમસીના એક પણ અધિકારીનું નામ નંબર અમારી પાસે નથી. એ બાબતની ફરિયાદ અમે 19મી નવેમ્બરે કરી છે. ઈમેલ પણ કર્યો છે. સેન્ટ્રલ ઇલેક્શન કમિશનને અને કલેક્ટરને રૂબરૂમાં રજૂઆત કરી છે. આજ સુધી લેખિતમાં જવાબ મળ્યો નથી. માટે દિલ્હીથી જે ઓબ્ઝર્વર આવ્યા છે તેમને અમારે ફરિયાદ કરવા આવવું પડ્યું. એમણે કીધું છે કે અમને સંતોષકારક જવાબ આપશે અને અમારી હાજરીમાં કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને સૂચના આપી છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાથી દિલ્હીથી જે ઓબ્ઝર્વર મેડમ આવ્યા છે ઐશ્વર્યાજી, એ આજે વડોદરામાં હતા. ત્યારે કોંગ્રેસ પાર્ટી તરીકે જે એસઆઈઆરની પ્રક્રિયા દરમિયાન જે વીએમસીનો સ્ટાફ જોવા નથી મળ્યો, વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરવામાં આવી હતી. એમને એડિશનલ ડીઓ બનાવવા આવ્યા હતા અને એમને પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી કે 1250નો મારો કોર્પોરેશનનો સ્ટાફ ફિલ્ડમાં આ એસઆઈઆરની પ્રક્રિયામાં કામ લાગશે. વડોદરા શહેરમાં 5 વિધાનસભામાં 19 વોર્ડમાં જેટલા પણ બૂથ છે એમાં મોટા ભાગે અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ, અમારા BLA2 જે તમામ બીએલઓને સાથ સહકાર આપીને એસઆઈઆરની પ્રક્રિયામાં મદદ કરતા હતા. દરેક જગ્યાએ મોટાભાગે કોઈ પણ જગ્યાએ વીએમસીનો જે સ્ટાફ છે, જે અધિકારીઓ છે, જે એમાં એસઆઈઆરમાં એ લોકોએ લગાડ્યા હતા, એ કોઈ જોવા મળ્યા નથી. આજ સુધી અમને વીએમસી પાસેથી એવી કોઈ યાદી પણ મળી નથી. ધારો કે કલેક્ટરશ્રી પાસેથી અમને બીએલઓના નામ નંબરની યાદી બધાને આપી છે, જે વડોદરા શહેરના નગરજનો પાસે પણ છે. પણ મ્યુનિસિપલ કમિશનરે જે 1250નો સ્ટાફ કામે લગાડ્યો, એ વીએમસીના એક પણ અધિકારીનું નામ નંબર આજ સુધી અમારી પાસે નથી. જે બાબતની અમે ફરિયાદ 19 નવેમ્બરે કરેલી છે. રિટર્નમાં ઈમેલ પણ કર્યો છે સેન્ટ્રલ ઇલેક્શન કમિશનને અને કલેક્ટરશ્રીને રૂબરૂમાં રજૂઆત કરી છે, જેનો આજ સુધી અમને લેખિતમાં જવાબ મળ્યો નથી. માટે જે દિલ્હીથી જે મેડમ આવ્યા છે એમને અમારે અહીંયા આજે ફરિયાદ કરવા આવવું પડ્યું છે. એમને કીધું છે કે અમને સંતોષકારક જવાબ આપશે અને અમારી હાજરીમાં એમને કલેક્ટરશ્રીને અને જે એડિશનલ જે છે મ્યુનિસિપલ કમિશનર એમને પણ સૂચના આપી છે.